हेलो नमस्कार वेलकम केम छो बधा आनंद मंगल मौजमा ओके चलो अपनी कथा चालू करिए पाછી लास्ट लेक्चर ની અંદર માનવાકની રચના માનવાકની રચના વિશે આપણે વાત કરી ઓકે હવે ત્યાંથી આગળ વધશું બરાબર અને આગળના લેક્ચરની ચર્ચા કરીએ એક અગત્યની વસ્તુ બેટા કે ખાસ તો એક વાત ઈ છે કે ચેનલ છે એ ઘણી બધી પોપ્યુલર થતી જાય છે બરાબર આટલા બધા વ્યૂઝ આવે છે અઢળક વ્યૂઝ આવે છે વચ્ચે હું પ્રશ્નો પૂછું છું તો બેટા એના જવાબ આપો એ તમારા માટે છે તમને મજા આવશે અને સાથે સાથે મને પણ ખબર પડશે કે તમે કેટલા રસથી લેક્ચરને જુઓ છો તો કોમેન્ટમાં એના જવાબ આપતા રહો એટલે મને ખબર પડે આ બધું ક્યાં જાય છે બરાબર ને ક્લાસરૂમમાં હોય તો હું પૂછું ચલો બેટા બોલો અને અહીંયા તો એટલે કોમેન્ટમાં જવાબ આપો બરાબર અને લાઈક કરો યાર વિડીયોને લાઈક કરો એટલે અમને મજા આવે બરાબર ને લાઈક અને કોમેન્ટ વધશે તો અમને મજા આવશે ભણાવવાની જેમ ક્લાસરૂમની અંદર કોઈ ટીચર ભણાવતા બેટા તો ક્લાસરૂમની અંદર તમે જવાબ આપો ને એટલે શિક્ષકને ભણાવવાની વધુ મજા આવે બરાબર તો અહીંયા તો એવું છે નહીં આપણી વચ્ચે કોઈ માધ્યમ કે તમે મને સીધા જવાબ આપો અને હું તમને પ્રશ્નો પૂછી શકું એવું માધ્યમ આ નથી તો એટલીસ્ટ લાઈક અને કોમેન્ટ મારી જ દેવાની ઓકે તો ચાલુ કરીએ મૂળ મુદ્દો બરાબર લાસ્ટમાં આપણે માનવ આંખની રચનાની વાત કરી હતી બરાબર ઓકે તો એના પછીનો જે મુદ્દો આવે છે આપણે ચેપ્ટર નંબર 11 ની અંદર એના પછીનો જે મુદ્દો યસ એ છે સમાવેશન ક્ષમતા આપણે જે વાત કરવાની છે આજે સમાવેશન ક્ષમતા સમાવેશન ક્ષમતાની આપણે આજે ચર્ચા કરીશું હવે પહેલા તો સમાવેશન ક્ષમતા એટલે શું બહુ સાદી સીધી અને સરળ ભાષામાં વાત કરીએ પહેલા એને સમજી લઈએ સાદી ભાષામાં એકદમ પછી આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરશું સમાવેશન ક્ષમતા એટલે બેટા તમને એક બીજી વાત કરી દઉં કે 3 માર્કનો આઈએમપી પ્રશ્ન છે જેમ આપણે માનવ આંખની રચના કીધું તો મેં તમને ફરી વખત કહી દઉં છું કે આ જે ચેપ્ટર છે એના જેટલા મુદ્દાઓ હું ભણાવું છું બેટા એ એક પ્રશ્ન પરીક્ષામાં 100% પૂછી શકાય એટલે આ ચેપ્ટર જ એવું છે કે આમાંથી તમે કોઈ એક પણ મુદ્દાને તમે ઓપ્શનમાં ન કાઢી શકાય દરેક મુદ્દાઓ એટલા બધા સરસ છે દરેક પરીક્ષામાં પૂછી શકાય એવા છે એટલે બહુ ખાસ ધ્યાન રાખજો અને સાથે સાથે પ્લીઝ તૈયાર કરતા રહેજો જેમ જેમ આપણે સાથે ચેપ્ટર ચાલે છે એમ સાથે સાથે તૈયાર કરતા રહેશો તો મારામાં તમે જુઓ છો કે હું દરરોજ તમે બેટા એક પ્રશ્ન ભણાવું છું માત્ર એક જ પ્રશ્ન હું ભણાવતો હોઉં તો એક પ્રશ્ન તો એટલીસ્ટ તૈયાર થઈ જાય બરાબર અને સરસ આપણી પાસે સમય પણ છે તો એનો ઉપયોગ કરજો અને સાથે સાથે તૈયાર કરતા રહેજો ચલો વાત કરીએ સમાવેશન ક્ષમતાની તો સમાવેશન ક્ષમતાને બહુ સાદી ભાષામાં આપણે વાત કરી હોય તો આંખ છે બેટા એ આપણું એક એમ માનો કે એક ઉપકરણ છે આ પ્રકાશીય ઉપકરણ છે આપણે છેલ્લે એને કેમેરા સાથે સરખાવ્યું હતું ઓકે તો કેમેરા જોયો છે તમે બધાએ કેમેરાથી જ વાત કરીએ છો તો કેમેરાની અંદર તમે જુઓ તો એની અંદર તમે એના વ્યૂ ફાઇન્ડરમાંથી જ્યાંથી જોવાનું હોય છે બેટા વ્યૂ ફાઇન્ડર કહેવાય એ વ્યૂ ફાઇન્ડરમાંથી તમે જોશો તો એક ચોક્કસ વિસ્તાર તમારો કેમેરો છે ચોક્કસ વિસ્તારને પોતાની અંદર સમાવે છે અને તમે ફોટો ક્લિક કરો તો એટલો વિસ્તાર એની અંદર આવશે અત્યારે તમારા ફોન જે છે એના કેમેરા પણ બહુ સરસ હોય છે તો એની અંદર તમે જોશો તો કોઈ વ્યક્તિ તમે જેનો ફોટો પાડો છો એની ઉપર તમે એને ફોકસ કરશો એટલે પાછળનું બાકી બધું બ્લર થઈ જાય છે માત્ર એ વ્યક્તિ જ દેખાય છે શું દર્શાવે છે કે ત્યારે એ કેમેરો એ વ્યક્તિ એની કેમેરો જે છે એ વ્યક્તિને જોવે છે બાકીની વસ્તુઓ બ્લર થઈ જાય છે આવું જ કંઈક આપણી આંખનું છે જો કે એમાં બ્લર બહુ નથી થતું એમાં બ્લર થવાની કોઈ શક્યતાઓ નથી પણ આપણું આંખ જે છે એનું આવું જ કામ છે સમાવેશન ક્ષમતા એટલે શું તો આપણી આંખ નજીકથી લઈ નજીકમાં નજીક કેટલું જોઈ શકે અને દૂરમાં દૂર ક્યાં સુધી જોઈ શકે નજીકમાં નજીક કેટલું જોઈ શકે અને દૂરમાં દૂર ક્યાં સુધી જોઈ શકે એને આંખની સમાવેશન ક્ષમતા કહેવાય પણ જોઈ શકે ઇન ધ સેન્સ કઈ રીતે કોઈ પણ પ્રકારના તાણ વગર આંખને કોઈ તકલીફ ન પડે એવી રીતે બરાબર સહજતાથી સરળતાથી કોઈ પણ પ્રકારના આંખને તાણ પડ્યા વગર નજીકમાં નજીક કેટલું જોઈ શકે અને દૂરમાં દૂર કેટલું જોઈ શકે એ આંખની સમાવેશન ક્ષમતા છે
ક્લિયર થાય છે? ઓકે. પરંતુ આ જે બાબત જે છે એટલે કે સમાવેશન ક્ષમતા એ કેટલીક બાબતો પર આધાર રાખે છે. જે આપણે અગાઉ જે આંખની રચના શીખ્યા હતા એના આધારે આપણે કેટલીક બાબતોની અત્યારે ચર્ચા કરશું કે એ કઈ બાબતો એના ઉપર આધારિત છે. શા માટે આવું સમાવેશન ક્ષમતા કોને કહેવાય? એક એક મુદ્દાની જુદી જુદી રીતે છણાવટ કરતા જઈએ અને સમજતા જઈએ. તો સૌથી પહેલા તો આપણે જોઈએ છે એ પ્રતિબિંબ જે રચાય છે, એક મિનિટ. તો પ્રતિબિંબ જે રચાય છે આપણી આંખની અંદર, એ આંખની અંદર જે પ્રતિબિંબ આપણી આંખમાં રચાય, એ પ્રતિબિંબ રચાવવા માટે કોઈ જવાબદાર રચના હોય તો એ જવાબદાર રચના આપણા આંખની અંદર પ્રતિબિંબને રચવા માટે જવાબદાર રચના છે લેન્સ છે. આપણી આંખનો જે લેન્સ છે એ જેલી જેવા પદાર્થનો બનેલો હોય છે અને એ પોતાની વક્રતામાં ફેરફાર કરી શકે છે. બરાબર ને? અને વક્રતામાં ફેરફાર એની લેન્સની થાય છે એટલે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે. અને આ ફેરફાર કરવા માટે એક રચના આવેલી હોય છે આપણી આંખની અંદર જે લેન્સ સાથે જોડાયેલી છે, જેને સિલિયરી સ્નાયુઓ કહેવાય છે. છેલ્લે ઓલરેડી મેં તમને આ બધી વાત કરી હતી. બરાબર? પણ એના કારણે આ બધી બાબતો એટલે કે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય એટલે આપણે દૂરની વસ્તુને કે નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. આવો એક એક મુદ્દાને સમજતા જઈએ અને વાત કરતા જઈએ. તો સૌથી પહેલા આપણી આંખનો લેન્સ જે છે એ જેલી જેવા પદાર્થનો બનેલો છે. આપણે એમ કહીશું કે આંખનો લેન્સ જેલી જેવા પદાર્થનો બનેલો છે. જેલી જેવા પદાર્થનો બનેલો છે. ઓકે. હવે આ જેલી જેવા પદાર્થનો બનેલો છે તો એના કારણે શું થાય છે કે તેની વક્રતામાં સિલિયરી સ્નાયુઓ દ્વારા ફેરફાર કરી શકાય છે. આપણે વાત કરીએ તો આપણે એમ કહીશું કે સિલિયરી સ્નાયુઓ દ્વારા તેની વક્રતામાં ફેરફાર થઈ શકે છે, કરી શકાય છે. જે કહો તે કોના દ્વારા થાય છે? સિલિયરી સ્નાયુ દ્વારા. ટૂંકો પ્રશ્ન છે, યાદ રાખજો. છેલ્લે પાછા પ્રશ્નો પૂછવાનો છું એટલે બરાબર બધા યાદ રાખજો. ઓકે. હવે વક્રતામાં જે ફેરફાર થાય છે એના કારણે શું થાય છે? સિલિયરી સ્નાયુ દ્વારા વક્રતામાં ફેરફાર થાય છે અને પરિણામે વક્રતામાં ફેરફાર થાય એટલે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. વક્રતામાં ફેરફાર થાય છે જેથી લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય. હવે આ ફેરફાર જે થાય કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય કેવી રીતે થાય છે એને સમજીએ. તો સમજીએ આગળ કે જ્યારે સ્નાયુઓ આ સિલિયરી સ્નાયુઓ છે શિથિલ બને એટલે લેન્સ પાતળો બને. આપણે એમ કહીશું, અહીંયા ધ્યાન રાખજો, આ જે સિલિયરી સ્નાયુઓ કેવા બને? શિથિલ બને. શિથિલ બને એટલે લેન્સ પાતળો બને. સમજો, લેન્સ પાતળો બને અને લેન્સ પાતળો બને તો કેન્દ્ર લંબાઈમાં વધારો થાય એટલે કેન્દ્ર લંબાઈ વધે. સમજીએ કેવી રીતે? જો લેન્સ પાતળો બને, કેન્દ્ર લંબાઈ વધે. સમજી લઈએ. દાખલા તરીકે એક લેન્સ છે, બે લેન્સ આપણે બનાવીએ, એક આ લેન્સ, એક આ બીજો લેન્સ. બરાબર? જો એક પાતળો લેન્સ છે, એક જાડો લેન્સ છે. આ લેન્સ છે એની જો આને આપણે વર્તુળના આધારે સમજ્યા હતા ને, આમ તો મોટું વર્તુળ એનું બનશે ને આવું. બરાબર? તો આ છે એનું વક્રતા કેન્દ્ર ક્યાંક અહીંયા હશે તો એની કેન્દ્ર લંબાઈ આટલી હશે. ઓકે, ચલો આની વાત કરીએ તો આ કઈક ઉડું વર્તુળ હશે. ચલો જો, તો આની કેન્દ્ર લંબાઈની વાત કરીએ તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીની વક્રતા કેન્દ્ર હોય તો એની કેન્દ્ર લંબાઈ જે છે આટલામાં ક્યાંક હશે. બરાબર? એટલે આટલી કેન્દ્ર લંબાઈ થાય જ્યારે આની કેન્દ્ર લંબાઈ આટલી થાય. સમજાય છે હું જે કહેવા માંગુ છું? બરાબર? તો એની કેન્દ્ર લંબાઈ જો જેમ વક્રતા જે આ છે લેન્સ જેમ પાતળો બને, લેન્સ પાતળો બને એમ કેન્દ્ર લંબાઈમાં વધારો થાય. લેન્સ જાડો બને એમ કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય. ઓકે, ચલો આગળ વધીએ. તો અહીંયા આગળ શું થયું? આપણે વાત કરીએ કે લેન્સ ને પાતળો બને છે, લેન્સ પાતળો બને છે, પરિણામે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય છે. હવે કેન્દ્ર લંબાઈમાં વધારો થાય, બરાબર? કેન્દ્ર લંબાઈમાં વધારો થાય એટલે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય. એના કારણે શું થાય? દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય.
ચલો આ એક થઈ વાત. તો દૂરની એનો અર્થ એમ થાય કે દૂરની વસ્તુને જો જોવી હોય તો લેન્સ પાતળો બનવો જરૂરી છે. ઓકે. નંબર 2 બીજી વાત કરીએ. જો આ ક્યારની વાત થઈ સિલિયરી સ્નાયુઓ શિથિલ બને ત્યારે. હવે બીજું એના કરતા આગળ વિચારીએ કે સિલિયરી સ્નાયુઓ સંકોચાય. બરાબર ને? તો અહીંયા આપણે એમ લખીએ કે સિલિયરી સ્નાયુઓ સંકોચાય. જો અહીંયા શું થયું હતું? શિથિલ બનતા હતા, હવે સંકોચાય. સંકોચાય તો શું થાય? લેન્સ અહીંયા પાતળો બનતો તો અહીંયા શું થાય? લેન્સ જાડો બને. પરિણામે કેન્દ્રીય લંબાઈ, જો સાંભળજો, કેન્દ્રીય લંબાઈ ઘટે. કેન્દ્રીય લંબાઈ ઘટે અને કેન્દ્રીય લંબાઈ ઘટે તો નજીકની વસ્તુ, સમજાઈ ગયું? એક આવડે તો બીજું આવડે. નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય. રેડી? ક્લિયર થાય છે? જો હવે શું થયું અહીંયા આગળ? જો સિલિયરી સ્નાયુઓ સંકોચન પામે છે ત્યારે વક્રતામાં, એની વક્રતામાં વધારો થાય અને કેન્દ્રીય લંબાઈમાં ઘટાડો થાય. આ પાછું નવું લેવું ને. ઓકે. ચલો આમાં અહીંયા આગળ લેન્સ પાતળો બને ત્યારે એની વક્રતા ઘટે. એને હવે સમજાવવું પડશે ને, નવું લેવું એટલે. અહીંયા વક્રતા વધે, લેન્સની વક્રતા વધે. કેમ એને સમજી લે. જો આ પાતળો લેન્સ, આ જાડો લેન્સ. ક્લિયર? હવે જો આની વક્રતા કેવી છે? આની ઓછી. પાતળો લેન્સ હોય તો વક્રતા ઓછી, જાડો લેન્સ હોય તો વક્રતા વધુ. ક્લિયર થાય છે? ઓકે. આની સિવાય બીજું કઈ નવું નથી. ઓકે. ચલો હા. તો એના પરિણામે શું થશે? આપણે નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકશું. તો એનો અર્થ શું થાય કે નજીકની વસ્તુને જોવા માટે લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એમાં ઘટાડો થવો જોઈએ અને દૂરની વસ્તુ જોઈએ તો કેન્દ્ર લંબાઈમાં વધારો થવો જોઈએ. ટૂંકમાં કહીએ તો લેન્સ છે એ જાડો કે પાતળો થઈ શકે જરૂરિયાત પ્રમાણે, તો આપણે નજીકની કે દૂરની વસ્તુને જોઈ શકીએ. બરાબર? તો એના માટે એની કેન્દ્રીય લંબાઈમાં ફેરફાર થવો જરૂરી છે. તો આજે લેન્સની કેન્દ્રીય લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે, બરાબર ને, માનવ આંખના લેન્સની કેન્દ્રીય લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને સમાવેશ ક્ષમતા કહેવાય. એના કારણે આપણે નજીકની કે દૂરની બધી વસ્તુઓને યોગ્ય રીતે જોઈ શકીએ છીએ. તો આપણે વ્યાખ્યા કરવી હોય અહીંયા આગળ તો એમ કહી શકાય, શેની વ્યાખ્યા કરે છે? સમાવેશ ક્ષમતાની. તો એમ કહી શકાય કે આંખના લેન્સની વ્યાખ્યામાં એમ કહી શકાય કે આંખના લેન્સની સાંભળજો બરાબર, પોતાની કેન્દ્રીય લંબાઈમાં શું કરવાનું? ફેરફાર કરવાની આ ક્ષમતાને, ફેરફાર કરવાની ક્ષમતાને શું કહેવાય છે? એને શું કહેવાય? હમણાં આપણે વાત કરી ફેરફાર કરવાની ક્ષમતાને શું કહી શકાય? આંખની સમાવેશ ક્ષમતા કહે છે. અહીંયા આપણે એમ કહીશું સમાવેશ ક્ષમતા કહે છે. તો આ વાત થઈ ગઈ સમાવેશ ક્ષમતાની વ્યાખ્યા. પરીક્ષામાં 1 માર્કમાં કદાચ પૂછાય કે સમાવેશ ક્ષમતા એટલે શું, તો આ એનો જવાબ થશે. ઓકે. તો હવે ખરેખર સમાવેશ ક્ષમતા હોય કેટલી આંખની? ચલો એને સમજી લઈએ ફટાફટ, કેમ કે હજી મારે તમને સમાવેશ ક્ષમતા સમજાવી અને પછી કેટલીક નાની નાની સરસ મજાની જાણવા જેવી બાબતો આપેલી છે, એની આપણે વાત કરવી છે કે આપણે બે આંખ છે એનો ફાયદો શું છે એને સમજવાનું છે હજી. બરાબર? જોડાયેલા રહેજો છેક સુધી તો જાણવા મળશે. અને આપણી આંખ છે ને એ 3D દ્રશ્યો જોઈ શકે. 3 ડાયમેન્શન 3D એ કેમ દેખાય છે, એની પાછળનું કારણ શું છે એને સમજવું છે. જે આપણે અભ્યાસક્રમનો ભાગ નથી, વધારાની માહિતીમાં પૂછે, બહુ સરસ માહિતી છે, જોઈશું એને. પણ છેલ્લે પહેલા સમાવેશ ક્ષમતા. ચલો તો ફરી પાછા હાજર અહીં આગળ. તો એક વસ્તુ યાદ રાખો, એક અખતરો કરજો આજે કરે કે તમારું પુસ્તક જે તમે ટેક્સ્ટ બુક વાંચો છો એ, બરાબર ને, એ ટેક્સ્ટ બુક આમ નજીક રાખીને વાંચવાનો પ્રયત્ન કરજો. આમ નજીક રાખીને શું થાય છે મને કહેજો. નજીક રાખીને વાંચવાનો પ્રયત્ન કરવાનો. તો પુસ્તકને તમે નજીક રાખશો તો એને વાંચી શકાતું નથી. શું થાય? તો આપણી આંખ છે એ તાણ અનુભવે. આપણે સાદી ભાષામાં કહીએ આંખો ખેંચાય, એટલે ખરેખર એમ ખેંચાઈને બહાર ના આવી જાય,
આપણે એવો શબ્દ વાપરીએ છીએ, ખરેખર આંખ તાણ અનુભવે છે, આંખ ખેંચાય છે, આંખ તાણ અનુભવે છે. શા માટે? કેમ કે એ વાંચવા માટેનું યોગ્ય ડિસ્ટન્સ નથી. જો પુસ્તકને સ્પષ્ટ રીતે વાંચવું હોય તો એને આપણી આંખથી 25 સેન્ટીમીટર જેટલું ઓછામાં ઓછું દૂર રાખવું જરૂરી છે. બરાબર? તો આંખ છે એને તાણ અનુભવ્યા વગર યોગ્ય રીતે વાંચી શકે. પછી આપણે એની કેટલીક બાજુની વાત કરીએ. પહેલા આપણે વાત કરીએ કે પુસ્તકને નજીક રાખીને વાંચી શકાતું નથી, કારણ કે આંખ ત્યાં આગળ તાણ અનુભવે છે. બરાબર ને? અહીં આપણે એની વાત કરીએ. પુસ્તક નજીક રાખીને એટલે આંખથી વાંચી શકાતું નથી, અને જો વાંચીએ તો શું થાય? તો કે આંખ તાણ અનુભવાય. કેવી રીતે વાંચી શકાય? જો વાંચવું હોય તો ઓછામાં ઓછું ડિસ્ટન્સ કેટલું રાખવું જોઈએ? પુસ્તકને સ્પષ્ટ રીતે વાંચવા માટે 25 સેન્ટીમીટર દૂર રાખવું છે. બરાબર ને? તો આપણે તેને સ્પષ્ટ રીતે વાંચવા માટે શું કરવાનું છે? તો કે 25 સેન્ટીમીટર આંખથી દૂર રાખવું જોઈએ. બરાબર ને? કેટલું દૂર રાખવું જોઈએ? 25 સેન્ટીમીટર દૂર રાખવું જોઈએ. તો અહીં આગળ જો ત્યારે આપણે એને સ્પષ્ટ રીતે જોઈ શકીએ. તો આપણે એમ કહેશું કે આ સમાવેશ ક્ષમતાને થોડી આઈડેન્ટિફાઈ કરવી તો એમ કહી શકાય કે જે લઘુત્તમ અંતરે, જે ઓછામાં ઓછા અંતરે, સાંભળજો, જે ઓછામાં ઓછા અંતરે, જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે તાણ વગર, કોઈ પણ જાતના તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય, તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો નજીક બિંદુ કહેવામાં આવે છે. પહેલા વ્યાખ્યા લખીએ, પછી પાછા મેં થોડીક ચર્ચા કરશું એના વિશે. તો વ્યાખ્યાને આપણે આવી રીતે લખીએ. જે વ્યાખ્યાઓ છે બધી આજે એક કામ કરીએ, ગ્રીન માર્કર વાપરું છું બધી જ વ્યાખ્યાઓ માટે. તો આપણે એવું કહીશું જે લઘુત્તમ અંતરે આંખના લેન્સ વડે, જો કેમ કે એને જોવાનું કામ કોણ કરે છે બેટા? આંખના લેન્સ વડે જો લઘુત્તમ અંતર, ઓછામાં ઓછું અંતર. પાછું કેવી રીતે જોવું જોઈએ? આંખના લેન્સ વડે તણાવ વગર. આપણે એમ કહીશું તણાવ વગર જોઈ શકાય. અને પાછું તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે કેવી રીતે જોઈ શકાય? બધું તાણ વગર સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય. તે અંતરને એટલે કે જે અંતરે આપણે સ્પષ્ટપણે લઘુત્તમ જોઈ શકીએ તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો નજીક બિંદુ, એટલે શું કહે? લઘુત્તમ અંતર અથવા નજીક બિંદુ કહે છે. ઓકે, તો ટૂંકમાં ફોર એક્ઝામ્પલ એક આપણે વાત કરીએ. માની લો કે અમારી હાથમાં પુસ્તક છે. બરાબર? આ પુસ્તકને નજીકમાં નજીક જેટલું રાખીને, માની લો અહીંયા રાખીશ તો મને સ્પષ્ટ નહીં દેખાય, પણ ધીમે ધીમે લઈએ તો અહીંયા લગભગ જે પુખ્ત વ્યક્તિ જે હોય, જે પુખ્ત વય ધરાવતી વ્યક્તિ, એના માટે આ જે નજીક બિંદુ છે એ આપણે વસ્તુને એટલે કે પુસ્તકને 25 સેન્ટીમીટર જેટલું જો દૂર રાખીએ તો એને સ્પષ્ટ રીતે વાંચી શકાય કોઈ પણ પ્રકારના તાણ વગર. પણ કોણ? સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ, સામાન્ય દ્રષ્ટિ જેની હોય એવી પુખ્ત વ્યક્તિ, જેને ચશ્મા હોય, નંબર હોય, બરાબર ને, એની વાત નથી થતી. બરાબર? સ્પષ્ટ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ જે હોય એના માટે આ નજીક બિંદુ કેટલું હોય છે? આ અંતર કેટલું હોય છે? 25 સેન્ટીમીટર નું હોય છે. એટલા માટે આપણે જે વાત કરતા હતા, હવે પાછું હું તમને થોડીક સલાહ આપી દઉં. બરાબર ને? સલાહમ પુરિયાતમ. તો બેટા તમને એવું કહેવામાં આવતું હોય છે કે ચોપડીને નજીક રાખીને ન વાંચો. નંબર 1, મોબાઈલને આંખથી નજીક રાખીને ન જુઓ. શા માટે? કેમ કે એનાથી તમારી આંખ તાણ અનુભવે છે. શું થશે કે એની જે
સમાવેશ ક્ષમતા છે એના કરતા ઓછા અંતરે હોય છે. મોબાઈલમાં બાળકોને ટેવ હોય છે એક તો સરસ મજાના બેડ ઉપર કે સોફા ઉપર લાંબા થઈ ગયા હોય, આમ મોબાઈલ પકડ્યો હોય અને સૂતા સૂતા ગેમ રમતા હોય છે. બરાબર, તો આ પરિસ્થિતિમાં શું થાય? આ પરિસ્થિતિમાં શું થશે કે મોબાઈલ આપણીથી ખૂબ જ નજીક છે, એટલે આપણી લઘુત્તમ અંતર અથવા તો આપણું જે નજીક બિંદુ છે એના કરતા મોબાઈલ આપણા કરતા નજીક છે, અથવા તો પુસ્તક આપણી નજીક હોય છે, સૂતા સૂતા વાંચવાની ટેવ હોય બાળકોની વાત છે, તો આપણી આંખ છે એના માટે તાણ અનુભવશે અને પરિણામે જો લાંબો સમય આવું ચાલુ રહે એના કારણે દ્રષ્ટિની ખામીઓ સર્જાવાના શક્યતાઓ ભરપૂર માત્રામાં રહેલી છે. આંખને જબરજસ્ત નુકસાન થઈ શકે છે આનાથી. એનાથી બીજું કાંઈ તો નહીં, પણ ચશ્મા તો આવે જ, પાકી વાત છે. એટલે અગત્યની વસ્તુ પહેલા તો બને ત્યાં સુધી, આમ તો અત્યારે ઓનલાઈનના જમાનામાં તમે જુઓ છો, પણ મોબાઈલને યોગ્ય ડિસ્ટન્સ પર રાખો. બરાબર, આવ નજીક નહીં રાખવાનો, યોગ્ય ડિસ્ટન્સ પર રાખીને જુઓ. શક્ય હોય ત્યાં સુધી નાનકડું કેવું સ્ટેન્ડ બનાવો, ટેબલ ઉપર મૂકો અને ટેબલ ઉપર મૂકીને જુઓ. વચ્ચે તમારી બુક રાખો, સાથે નોટ કરો, સામેથી આમ લખતા જાઓ. બરાબર, તો એનું તમને નુકસાન નહીં થાય. બરાબર, તમે સ્પષ્ટ રીતે એને જોઈ શકો. તો બીજી વાત, કદાચ એવું લાગે કે ભાઈ આ નથી દેખાણું બરાબર, તો સહેજ તમે પોઝ કરીને પાછું સહેજ એને રિવાઇન્ડ કરીને ચેક કરી લ્યો. પણ આ ખરાબ ન થાય એનું ધ્યાન રાખવું પડશે ને. ઓકે, તો લઘુત્તમ અંતર સ્પષ્ટ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે એ આપણે એમ કહેશું. ચલો, એટલે વસ્તુઓ આપણાથી નજીકમાં નજીક કેટલી રાખવાની? 25 સેન્ટીમીટર થી થોડી દૂર જ. બરાબર, આપણે એક્ઝેક્ટ આમ વાત કરીએ 25 સેન્ટીમીટર એટલે 1 ફૂટ માની લ્યો ને, તો ક્યારે પ્રોબ્લેમ ના થાય. તો આપણે એમ કહેશું કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ જે હોય, પુખ્ત વ્યક્તિ એની આંખનું નજીક બિંદુ કેટલું હોય છે બેટા? નજીક બિંદુ 25 સેન્ટીમીટર. યાદ રાખવાનું, કદાચ પરીક્ષામાં એમસીક્યુ પૂછાય. બરાબર, પછી તો હવે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે. જો આ નજીકના અંતર સુધી હતી, હવે દૂરના અંતર સુધી, કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. તો આપણે એમ કહીશું અહીં આગળ દૂરબિંદુને આવી રીતે દર્શાવીએ કે દૂરના જે અંતર સુધી, આપણે એમ કહીશું દૂરના જે અંતર સુધી, દૂરના જે અંતર સુધી, જો દૂરના અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે, સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે, તે અંતરને આંખનું દૂર બિંદુ કહે છે. પેલું કયું હતું બેટા? નજીક બિંદુ. તો આને શું કહીએ? દૂર બિંદુ કહે છે. અને દૂર બિંદુ આપણી આંખનું સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે આંખનું દૂર બિંદુ અનંત અંતરે હોય છે. બરાબર, તો અહીં આપણે પાછી એની નોંધ કરીએ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે દૂરબિંદુ ક્યાં આવેલું હોય છે? અનંત અંતરે. ઓકે, તો આનો અર્થ શું થાય કે આપણે નજીકમાં નજીક 25 સેન્ટીમીટર, દૂરમાં દૂર અનંત અંતર સુધી જોઈ શકો. અનંત અંતર કીધું તમને એમ થાય કે સાહેબ ફાંકો મારી દીધો. ખોટી વાત નથી જરાય. તમારે સાબિત કરવું હોય સાબિત કરી દઉં. રાત્રે સ્વચ્છ અંધારી રાત હોય ત્યારે તારાઓને જોજો કેટલા દૂર આવેલા છે. અનંત અંતર આવેલા તારાઓને તમે નરી આંખે જોઈ શકો છો. ધેટ્સ ઇટ. આ સાબિતી. અનંત અંતરની વસ્તુને તમે જોઈ શકો છો. તો એ આપણી આંખની સમાવેશ ક્ષમતા છે. એટલે 25 સેન્ટીમીટર થી ચાલુ કરી અને અનંત અંતર સુધી વ્યક્તિ જોઈ શકે. તો એમ કહી શકાય કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ, જો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ ક્યાંથી? તો કે 25 સેન્ટીમીટર થી અનંત અંતર સુધીની વસ્તુને જોઈ શકે. અનંત અંતર સુધીની વસ્તુને જોઈ શકે. બરાબર, તો આ અહીંયા આગળ આપણી સમાવેશ ક્ષમતા પૂરી
થાય છે બરાબર આટલું તમારે કદાચ લખવાનું થાય ટેક્સ્ટ બુક પ્રમાણે લખજો મુદ્દા ઘણા બધા મેં ટૂંકમાં લખ્યા છે શરૂઆતના કેટલાક મુદ્દાઓ છે એને મેં તમને બોલીને કહ્યા છે બરાબર એટલે ટેક્સ્ટ બુક પ્રમાણે તૈયાર કરજો ઓકે હવે બીજી વાત એની પછી આગળ તરત જ તમને નાનકડી એવી માહિતી આપી છે અને છે મોતિયો આ શું છે ને સમજીએ મોતિયો એટલે નામ કેવું લાગે કૂતરાનું નામ એવું લાગે છે ખરેખર એવું નથી આપણે કયા મોતિયાની વાત કરીએ છીએ આંખમાં જે મોતિયો આવે છે એની વાત કરીએ છીએ બરાબર ને તો અહીંયા આગળ આપણે વાત કરીએ છીએ આપણા સોરી મોતિયો શું થાય છે આપણો જે સ્ફટિકમય લેન્સ હોય છે આંખનો જે સ્ફટિકમય લેન્સ એ ઘણી વખત દૂધિયો અથવા તો વાદળછાયા રંગનો દેખાય છે બરાબર અને આ સમય એટલે ટૂંકમાં એની ઉપર આમ પડ જામી ગયું એવું લાગે દૂધિયા રંગનું કે આ વાદળછાયા રંગનું પડ જામી ગયું એવું લાગે આપણને તો એ સમયે આમ તો ડોક્ટર તરત એમ કે મોતિયો આવ્યો છે તો આ સમયે વ્યક્તિને આ પ્રોબ્લેમ થયો હોય એ અંશતઃ એટલે થોડું ઘણું અથવા તો સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવે છે કાં તો એને થોડું ઘણું દેખાતું બંધ થાય અથવા બિલકુલ દેખાતું એ આંખમાં બંધ થઈ જાય જે આંખમાં મોતિયો એવો છે એવા બંનેમાં હોય તો બંનેમાં પરંતુ સારી વાત એ છે કે સર્જરી દ્વારા એને સરસ રીતે દૂર કરી શકાય છે અને હવે તો સર્જરીમાં ઘણા બધા જુદા જુદા પ્રકાર આવી ગયા છે જુદા જુદા પ્રકારની સર્જરી દ્વારા એને દૂર કરી શકાય છે ફેકો સર્જરી છે બરાબર તો ફેકો સર્જરી એટલે ખૂબ સારું સામાન્ય એકદમ સાદું સીધું અને સરળ ઓપરેશન છે ડોક્ટરો સામાન્ય રીતે લગભગ 15 થી 20 મિનિટની અંદર આખું કમ્પ્લીટ ઓપરેશન પૂરું થઈ જાય એકાદ દિવસમાં તો દર્દી ઘરે આવી જાય બરાબર અને સરસ રીતે એ પાર પડી જાય છે એટલે આ મોતિયો એની નાનકડી એવી માહિતી વચ્ચેથી જે હું બોલ્યો એટલી જ માહિતી છે આ ડોક્ટરના ઓપરેશન વાળી વાત તો મેં વધારાની કરી ટૂંકમાં એમાં એમ કીધું કે સ્ફટિકમય લેન્સ જે છે દૂધિયો અથવા વાદળછાયા રંગનો બની જાય એને આપણે મોતિયો કહીએ છીએ અને આ મોતિયો છે એના કારણે વ્યક્તિ અંશતઃ તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે અને સર્જરી દ્વારા તેને યોગ્ય રીતે પાછું રિપેરિંગ કરી શકાય આવી વાત છે અંદર ઓકે હવે આપણે આગળ જે મુદ્દો છે આપણને બે આંખ કે મેં કોષ્ટકની અંદર સરસ મજાની વાત છે તો બે આંખ શા માટે આપણે છે બે આંખની જરૂરિયાત શું છે જો બેટા એક આંખ હોય ને તો આપણી દ્રષ્ટિ છે ને એનો વિસ્તાર થઈ જાય 150 ડિગ્રી એટલે કે 150 ડિગ્રી સુધી આપણે જોઈ શકીએ બે આંખને આપણે આગળ બે આંખ છે એના કારણે આપણે 180 ડિગ્રી 180 ડિગ્રી સુધી જોઈ શકીએ એટલે એક્ઝેક્ટ તમે જો આમ હાથ કરો એટલે આ 180 ડિગ્રી થયા અને આ બંને હાથ તમે આમ સીધા રાખો એટલે તમે એ એકેય બાજુ નજર ફેરવ્યા વગર બંને હાથ છે તમે જોઈ શકો છો બરાબર એનો ફાયદો પહેલો એટલે 180 ડિગ્રી સુધી આપણે જોઈ શકીએ બીજી વાત મંદ પ્રકાશ હોય ઓછો પ્રકાશ તો અહીં આગળ જો મંદ જ્યારે પ્રકાશ ઓછો હોય ત્યારે જો આપણી પાસે એવા બે સંવેદકો હોય તો બંને સંવેદકો થોડું જોવે તો પણ આપણે ઘણું બધું જોઈ શકીએ તો બીજો ફાયદો છે કે જ્યારે બે પ્રકાશ મંદ હોય ત્યારે આપણી પાસે બે સંવેદકો છે બે આંખો છે એના કારણે આપણે એને સરસ રીતે જોઈ શકીએ છીએ ઓકે ત્રીજી વાત પ્રાણીઓમાં જોજો જે ખાસ કરીને પ્રાણીઓ છે એ પ્રાણીઓની આંખ જે છે મસ્તકની બંને બાજુ માની લો કે આવું મોઢું હોય તો એક આંખ આ બાજુ હોય બીજી આંખ આ બાજુ હોય એવું હોય છે મસ્તકની બે વિરુદ્ધ બાજુએ એને આંખ આવેલી હોય છે એના કારણે એને વિશાળ દ્રષ્ટિ ફલક મળે છે મોટું દ્રષ્ટિ ફલક મળે પુષ્કળ પ્રમાણમાં ઘણું બધું એ જોઈ શકે છે બરાબર ને પરંતુ આપણી આંખો છે ક્યાં છે માથાના આગળના ભાગમાં અહીંયા આવેલી છે અને બેયની વચ્ચે થોડું અંતર છે થોડાક જ સેન્ટીમીટરની દૂરી પર બંને આંખો ગોઠવાયેલી છે એનો ફાયદો શું થાય ખબર આપણે 3D વ્યૂ આવે છે એના કારણે આપણે વસ્તુને ત્રિપરિમાણીય જોઈ શકીએ છીએ અખતરો કરો હોય તો કામ કરજો એક આંખ આમ બંધ કરવાની અને એક આંખ વડે વસ્તુઓને જોવાનો પ્રયત્ન કરજો કન્ટિન્યુ થોડીવાર માટે બરાબર થોડીવાર માટે કન્ટિન્યુ લગભગ એકાદ 30 સેકન્ડ કરતા વધુ સમય રાખજો બરાબર 30 સેકન્ડ કરતા વધુ સમય માટે એક આંખ વડે કોઈ પણ વસ્તુને જોવાનો પ્રયત્ન કરજો બરાબર પછી બંને આંખને ખોલજો અને બંને આંખે વસ્તુને જોવાનો પ્રયત્ન કરજો તમે જ્યારે એક આંખથી જોશો ને એટલે બધી જ વસ્તુઓ તમને ફ્લેટ સપાટ હોય એવું દેખાશે ઊંડાણનો અનુભવ નહીં થાય પણ જેવો તમે બંને આંખથી જોશો એટલે વસ્તુઓના ઊંડાણને તમે અનુભવી શકો છો કારણ કે આપણી બંને આંખો એક્ઝેક્ટ સામે આપેલી છે અને એની વચ્ચે થોડોક જ સેન્ટીમીટરનું અંતર છે એટલે બંને દ્રષ્ટિમાંથી બંને આંખમાંથી આપણને જુદા જુદા દ્રશ્યો રચાય છે અને એના કારણે આપણું મગજમાં જ્યારે બંને દ્રશ્યો પહોંચે તેનું અર્થઘટન થાય અને એ આપણને 3D વ્યૂ જોવા મળે છે એટલે એક્ઝેક્ટ ઊંડાણ જે છે એનું એને આપણે
એક અનુભવી શકીએ છીએ, એની વચ્ચેના ઊંડાણને અનુભવી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે ત્રિપરિમાણીય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. બરાબર, તો ટ્રાય કરજો, બહુ સરસ મજાની વાત છે. તો બે આંખ શા માટે જરૂરી છે? એક તો 180 ડિગ્રી, બીજું 3D વ્યૂ આપણને મળે છે, અને ત્રીજું સૌથી અગત્યની વાત, મંદ પ્રકાશની અંદર પણ આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ. તો હવે નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ. એટલે સોરી, પ્રશ્નો તો રહી ગયા. ચાલો વાત કરીએ. તો આંખની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવા માટે જવાબદાર રચનાનું નામ આપો. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવા માટે જવાબદાર રચનાનું નામ આપો. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વયની વ્યક્તિ માટે નજીક બિંદુનું માપ જણાવો. બરાબર, અને સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ કેટલા અંતરે હોય છે? નજીક બિંદુ કેટલા અંતરે હોય અને દૂરબિંદુ કેટલા અંતરે હોય, અને કેન્દ્ર લંબાઈમાં, લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય? 3 પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં. જોઈએ આજે કેટલી લાઈક આવે છે અને કેટલી કોમેન્ટ આવે છે. ઓકે, તો નવા લેક્ચર સાથે જલ્દી મળીએ. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. થેન્ક યુ વેરી મચ.